નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયન પોથી ભાગ 5 ધોરણ 10ની અંદર અંગ્રેજીનું પેપર જોવા જઈ રહ્યા છે. તો જેની અંદર આપણે પહેલા પ્રશ્ન તરફ આગળ વધીએ તો પહેલો પ્રશ્ન આપણને અહીંયા એવો દેખાઈ રહ્યો છે કે વોટ એડવાન્ટેજ ડીડ ધ અસુર હેવ ઓવર ધ દેવ્સ, હે ને? અને એનો સાચો જવાબ આપણે અહીંયા નીચે જોઈ શકીએ છીએ કે ધ અસુર હેડ એન advantage. They had Sukracharya who knew the mantra for bringing dead people back to life. બરાબર. તમે જો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો વિડીયોને અને શેર કરતા રહેજો. ત્યાર પછી બીજો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ અસુર. The Asur were demons. They were powerful, capable of all kind of weakness. ત્યાર પછી આગળ વધીએ આપણે અને જોઈએ તો પ્રશ્ન નંબર 3, Whom was given the task to go and learn સંજીવની વિદ્યા? સાચો જવાબ અહીંયા આપણે જોઈ શકીએ છીએ નીચે, કચ્છ was given the task to go and learn સંજીવની વિદ્યા, હે ને? ત્યાર પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 4, Why did the dev ask Kutch to be friendly with દેવ્યાની? હે ને? દેવ્યાની જોડે કેમ મિત્રતા રાખજે એવું કીધું હતું? તો કે એનો જવાબ અહીંયા આપણે પેરેગ્રાફમાંથી જ જોઈને લખી શકીએ છીએ. ધ દેવ આસ્ક કચ્છ ટુ બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની બીકોઝ શી વોઝ શુક્રાચાર્યસ ડોટર એન્ડ કુડ હેલ્પ હિમ ગેઇન હર ફાધર્સ ફેવર, હે ને? તો આવી રીતે આપણે એનો જવાબ અહીંયા પેરેગ્રાફની અંદર જ જે આપેલો છે તેમાંથી આપણે જોઈને લખી શકીએ એમ છીએ. ત્યાર પછી આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 5 કે ભાઈ હાઉ ડીડ કચ્છ વિન શુક્રાચાર્યસ ફેવર, હે ને? કચ્છનો ભરોસો, શુક્રાચાર્યનો ભરોસો કેવી રીતે જીત્યો? કચ્છ વન શુક્રાચાર્યસ ફેવર બાય સર્વિંગ હિમ વિથ ડેવોશન, સિન્સિયરિટી એન્ડ ગુડ સર્વિસ, હે ને? ત્યાર પછી પ્રશ્ન નંબર 6, દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ્છ, વાય? હે ને? તો એનો જવાબ આવશે દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ્છ બીકોઝ હી વોઝ યંગ, હેન્ડસમ, ઇન્ટેલિજન્ટ એન્ડ કાઇન્ડ એન્ડ હેલ્પ હર ઇન હર હાઉસહોલ્ડ વર્ક, હે ને? તો આવો કંઈક આનો આપણે જવાબ જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 7 તો કે ભાઈ વાય ડીડ અસુર્સ કિલ કચ્છ, હે ને? The Asur killed Kutch because they feared he would learn સંજીવની વિદ્યા and help the devs. અને અહીંયા આપણે થોડું ઝૂમ આઉટ કરીશું જેથી કરીને લર્ન લખેલું સ્પેલિંગ પણ આપણને દેખાઈ જાય છે. ઓકે, લર્ન, હે ને? તો આગળ વધીએ આપણે 8મો, હાઉ ડીડ ધ અસુર ટ્રાય ટુ મેક શ્યોર કચ્છ કુડ નોટ બી રિવાઇવ? જવાબ છે they cut Kutch's body into pieces and fed them to wolves and jackals so that Sukracharya could not revive him, હે ને? ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 9 તરફ. તો પ્રશ્ન નંબર 9 આપણે અહીંયા જોઈ શકીએ છીએ, what was the Asur's final plan to get rid of Kutch? કચ્છથી છુટકારો મેળવવો, રીડ નો અર્થ, બરાબર? They killed Kutch, burn his body, mix his ashes with divine wine, somras, है ना? And made Sukracharya drank it, બરાબર? ત્યાર પછી આગળ વધીએ આપણે અને પ્રશ્ન નંબર 10, Asur were disappointed because their plans to kill Kutch failed again and again as Sukracharya revived him each time. તેના માટે એ લોકો ડિસઅપોઇન્ટેડ હતા, હે ને? તો આપણે એવી રીતે 11મા નંબરનો પ્રશ્ન, કચ્છની જે શોર્ટ નોટ છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે આવી રીતે કચ્છની જે શોર્ટ નોટ છે એને લખી શકીએ છીએ, હે ને? કચ્છ વોઝ બૃહસ્પતિ's son. The dev sent him to Sukracharya's to learn the Sanjeevani Vidya. He served him with devotion. He won the favor of his guru. When the Asur came to know why Kutch was living with Sukracharya, they decided to kill him. Every
time they killed him, he was brought back to life by Shukracharya. When he was brought back to life for the third time, હે ને, જે મુદ્દો હતો એ હવે થર્ડ ટાઈમથી આપણે આગળ જોઈશું, હે ને. થર્ડ ટાઈમ he came out of Shukracharya's stomach and then he used the magic mantra to bring his guru back to life. When he wanted to return home, Devyani told him to marry her, but Kach refused, saying that he loved her as a sister because both of them had come out from the same father. હે ને, તો આવો જવાબ કંઈક આપણને અહીંયા કચ્છ આપે છે દેવ્યાનીને, જે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે 12મા નંબરનો પ્રશ્ન જેનો જવાબ ટ્રુ આવે છે, 13મા નંબરમાં પણ ટ્રુ, 14માં ફોલ્સ અને 15માં ટ્રુ જવાબ આવશે, હે ને. આવા કંઈક આપણે જોઈ આ આપણો સેક્શન એ પૂરો થયો છે. હવે આપણે સેક્શન બી તરફ આગળ વધીએ. તો સેક્શન બીમાં પ્રશ્ન નંબર 16, વોટ ઇઝ સ્પેશિયલ આઉટ ધ કમ્પાઉન્ડ આઈ ઓફ ધી હની બીઝ, હે ને, કે ભાઈ મધમાખી જે ખરી એની કમ્પાઉન્ડ જે આઈ ખરી એના વિશેની સ્પેશિયાલિટી તો શું છે, તો કે 5000 હેક્ઝાગોનલ ફેક્ટ્સ સુધી, હે ને. ત્યાર પછી 17મો, હાઉ મેની કલર્સ કેન ધ હની બી આઈડેન્ટિફાઈ, તો 3 કલર્સ, હે ને. ત્યાર પછી 18મો પ્રશ્ન, ટુ વિચ કલર આર ધે હની બીઝ કમ્પ્લીટલી કલર બ્લાઇન્ડ, તો કે ભાઈ રેડ કલર આવશે જવાબ. કયો જવાબ આવે છે? રેડ કલર, હે ને, જે આપણને અહીંયા પેરેગ્રાફની અંદર લખેલો જોવા મળે છે કે ભાઈ લાલ કલરથી એઓ એકદમ કલર બ્લાઇન્ડ હોય છે, લાલ કલરને તેઓ જોઈ શકતા નથી. અને 19મા પ્રશ્નનો જવાબ ટ્રુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આગળ વધીએ. 20મા નંબરનો જવાબ કે આઈડેન્ટિફાઈ ઇઝ અ વર્ડ સિમિલર ઇન મિનિંગ ટુ રેકોગ્નાઇઝ, હે ને. થોડું ઝાખું દેખાઈ રહ્યું છે, જે માફ કરજો, થોડું જોઈ લેજો, હે ને. ત્યાર પછી 21મા નંબરનો પ્રશ્ન કે આ ડાટા જે છે એ શાના વિશે છે, તો ધીસ ડાટા અબાઉટ APL1 રેશન કાર્ડ, હે ને. વોઝ કાર્ડ ઇઝ ધીસ, કે આ કાર્ડ કોનો છે, તો ધીસ કાર્ડ ઓફ ચૌહાણ નિશાંતભાઈ અમટાભાઈ, હે ને. ત્યાર પછી 23મા નંબરનો પ્રશ્ન, હાઉ મેની મેમ્બર્સ આર ઇન ફેમિલી, તો કે ભાઈ 5 મેમ્બર્સ છે, હે ને. ત્યાર પછી 24મા નંબરનો પ્રશ્ન, વોટ ટાઈપ ઓફ ગેસ કનેક્શન, તો આપણા બધાના ઘરે LPG ટાઈપનું ગેસ કનેક્શન જોવા મળે છે, હે ને. 25મા નંબરનો પ્રશ્ન કે નિશાંતભાઈ ક્યાં રહે છે, તો ત્યાં એડ્રેસ આપેલું જ હતું આપણને પેરેગ્રાફની અંદર, જે આપણે જોઈને બેઠું લખી શકીએ છીએ કે નિશાંતભાઈ લીવ એટ પીપરિયા, તાલુકો સિહોર, ડિસ્ટ્રિક્ટ ભાવનગર, હે ને. ત્યાર પછી સીધો 26મા નંબરનો પ્રશ્ન કે વિચ યુનિવર્સિટી ડઝ જેનિલ બિલોંગ ટુ, તો CVM યુનિવર્સિટી આણંદ, હે ને. જેનિલ કઈ યુનિવર્સિટીથી આવે છે, તો CVM યુનિવર્સિટી આણંદથી. ત્યાર પછી 27મા નંબરનો પ્રશ્ન કે આ ઇન્ટરવ્યુ શાના માટેનું હતું, તો ધ ઇન્ટરવ્યુ ટેકન ફોર ટીચર, હે ને. વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન ઓફ જેનિલ, તો જેનિલની ક્વોલિફિકેશન શું છે, MA BEd. અને ત્યાર પછી 29મા નંબરનો પ્રશ્ન, વાય ડઝ જેનિલ વોન્ટ ટુ બી ટીચર, બીકોઝ ઇટ ઇઝ નોબલ પ્રોફેશન. જેનિલ ઓલવેઝ લાઇક ટુ વર્ક વિથ ઇનોસન્ટ ચિલ્ડ્રન. અને અહીંયા આપણો વિભાગ બી પણ પૂરો થાય છે. તો વિભાગ સીની શરૂઆત કરીએ તો 30, 31 અને 32મા નંબરનો પ્રશ્ન અહીંયા જોઈએ તો 30માં ડી જવાબ આવશે, 31માં એ અને 32ની અંદર બી જવાબ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, હે ને. ત્યાર પછી આપણે હવે આગળ વધીશું અને સેક્શન સીમાં સરસ મજાના આપણે જે બીજા પ્રશ્નો છે એને, ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 33માં જવાબ જોઈ શકીએ છીએ કે સી, લેટ્સ ગો ફોર અ પિકનિક ટુમોરો. 34માં જવાબ આવશે પ્રશ્ન ઓપ્શન નંબર ડી, વી વિલ નાઇધર સ્ટડી નોર પ્લે ગેમ્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 35 જવાબ આવે છે બી, દેટ્સ અ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી 36માં જવાબ આવશે બી, હાઉ મચ મિલ્ક ઇઝ ધેર, હે ને. ત્યાર પછી પ્રશ્ન નંબર 37માં જવાબ આવે છે બી, હી ઇઝ. અને 38માં જવાબ આવે છે ડી, હે ને. ત્યાર પછી 39 નંબરના પ્રશ્નની અંદર 3 ખાલી જગ્યાઓ જે પૂરવાની હતી, જેની અંદર પહેલી ખાલી જગ્યામાં શોર, બીજામાં ફ્લોક અને ત્રીજામાં માઇગ્રેટી, આવો જવાબ આવે છે.
ત્યાર પછી 40 નંબરની અંદર શિવરીનો અર્થ થાય છે ટ્રેમ્બલ, હે ને, શું કહે સિમિલર મિનિંગ. ત્યાર પછી બોસ્ટનો અર્થ થાય છે શો ઓફ, હે ને. ત્યાર પછી ઓબ્સ્ટિકલનો અર્થ થાય છે ડિફિકલ્ટી, બરાબર. ત્યાર પછી 43 નંબરનો પ્રશ્ન, જેની અંદર ફરી એકવાર આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલી ખાલી જગ્યામાં આસ્ક, બીજીની અંદર હી, ત્રીજી ખાલી જગ્યામાં ધેટ અને ચોથી ખાલી જગ્યાની અંદર કેન આવશે. ત્યાર પછી આગળ વધીએ અને ડુ એઝ જોઈન્ટ ધ સેન્ટેન્સ છે. 44માં સો જવાબ આવે છે, 45માં સો ધેટ અને 46ની અંદર એન્ડ જવાબ આવશે, હે ને. ત્યાર પછી પ્રશ્ન નંબર 47 ડુ એઝ ડાયરેક્ટ, એનો જવાબ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે જ્યાં મેલ ફિમેલ આપણે ચેન્જ કરવાનું હતું કે મિસ્ટર શર્મા હોય તો મિસિસ શર્મા લખવાનું છે, હી હોય તો શી લખવાનું છે, હે ને. તો સી ટીચ મી ઇંગ્લિશ, સી ડઝ ઓલ હર વર્ક બાય હર સેલ્ફ, ધીસ નોટબુક્સ આર હર. આવો કંઈક જવાબ આપણને અહીંયા જોવા મળે છે. ત્યાર પછી 48માં ફરી એકવાર ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલી ખાલી જગ્યામાં ફોર, બીજામાં યેટ અને ત્રીજામાં. 49 નંબરના પ્રશ્નની અંદર ફરી એકવાર આપણે ડુ એઝ ડાયરેક્ટ સ્ટાર્ટ લાઈક ધીસ વાળો જે જવાબ છે એની અંદર આપણે અહીંયા જોઈએ તો અ કોઈન હેઝ બીન ટુ મી બાય કૃતાર્થ, ઇટ હેઝ ફાઉન્ડેડ બાય હિમ ફ્રોમ ધ રેજેસ, such a coin had not been seen by me in my life, it will be given by me to my mother, હે ને. આવો કંઈક જવાબ અહીંયા જોઈ શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 50નો પણ જવાબ અહીંયા જોઈ શકીએ છીએ કે ધ સર્વન્ટ્સ વેર અરેન્જિંગ અ વાસ ઓન ધી ટેબલ, અ ફ્લાવર વોઝ પુટ in it by him, while doing so a glass was broken by him, what will be done by him now, બરાબર. તો અહીંયા એકદમ સરળતાથી આપણે એના જવાબ જોઈ ગયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 51માં જવાબ આવે છે બી, 52માં જવાબ આવે છે એ અને 53માં જવાબ આવે છે એ, બરાબર. તો હવે આપણે સેક્શનની તરફ આગળ વધીએ અને પેરેગ્રાફ રાઇટિંગ જે છે તે અહીંયા આપણે જોઈશું. તો કે ભાઈ પેરેગ્રાફ રાઇટિંગની અંદર માય એમ્બિશન અને એના જે પોઈન્ટ આપ્યા છે એના આધારિત આપણે લખ્યું છે કે એમ્બિશન ઇઝ એસેન્શિયલ ઇન લાઈફ એઝ ઇટ ઇઝ ડ્રાઇવ્સ ઇન્ડિવિજ્યુઅલ ટુ અચીવ ધેર ગોલ્સ એન્ડ એસ્પિરેશન. ઇટ પ્રોવાઇડ અ સેન્સ ઓફ પર્પઝ and direction, motivating people to work hard and overcome challenges. My ambition is to become a successful doctor, है ना. Inspired by the dedication and compassion of Dr. APJ Abdul Kalam. To fulfill my ambition, I plan to excel in my studies, gain practical experience through internship and continuously update my knowledge in the medical field. I believe that with determination and perseverance, I can make it positive impact on people's lives and contribute to the healthcare industry. બરાબર. તો અહીંયા કે આવી રીતે આપણે એકદમ ટૂંકમાં સારી રીતે પેરેગ્રાફ લખેલો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ અને જો જોઈએ તો જે કે પ્રશ્ન આપણને અહીંયા દેખાઈ રહ્યો છે રિપોર્ટ રાઇટિંગનો, હે ને, કે ભાઈ મ્યુઝિયમની આપણે મુલાકાત લીધી હતી એનો આપણે રિપોર્ટ રાઇટિંગ અહીંયા લખવાનો છે. તો આપણે કંઈક રિપોર્ટ રાઇટિંગ આ રીતે અહીંયા લખી શકીએ છીએ કે આઈ રિસન્ટલી વિઝિટ અ હિસ્ટોરિકલ મ્યુઝિયમ વિથ માય સ્કૂલ ફ્રેન્ડ્સ. ધ મ્યુઝિયમ હેડ અ સેક્શન શોઈંગ ધ પ્રોગ્રેસ ઓફ મેનકાઇન્ડ from Stone Age weapons to modern guns. Another section explains the art of writing on leaves, backclay, parchment, silk, and books. Various painting styles were also displayed. The visit increased our knowledge and curiosity. The visit was very informative and interesting. I suggest everyone in our school that we have to visit once in a life to historical museum. અને
આપણે અહીંયા આવી રીતે કોઈ પણ મુલાકાત લીધી હોય તો તેના વિશે આપણે માહિતી આપી શકીએ છીએ. ત્યાર પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પિક્ચર ડિસ્ક્રિપ્શન કંઈક આ રીતે લખી શકીએ છીએ. સરસ મજાનું છે. ધ પિક્ચર શો એન એન્સાઇન્ટ વિલેજ સીન, હે ને, એન્ડ hermitage of sand in a forest. Several huts made of leaves and woods are seen around. ત્યાર પછી આગળ વધીએ. Saints are sitting peacefully near a sacrificial fire. They are performing religious practice and meditation. The sacrificial fire is burning brightly in the center. Some saints are offering prayers into the fire. They are wearing a simple traditional clothes. Trees and greenery surrounded the hermitage. બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો birds are flying freely in the sky. The picture shows a calm, spiritual and holy atmosphere. તો આવી રીતે આપણે અહીંયા જોઈ અને આપણે આખું જે ચેપ્ટર છે જેનું પરીક્ષાને લગતું જે આપણે ઇમ્પોર્ટન્ટ જોઈને અહીંયા પૂરું કરીએ છીએ. ત્યાર પછી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો,